ભણવામાં આવે છે કે નદીને માતા કહેવામાં આવે છે, નદી માતા કહેવામાં આવે છે. તો ભાઈ નદીને માતા કેમ કહેવામાં આવે છે? તો નદી બધાને પાણી પૂરું પાડે છે. પાણી વરસાદ પડે ત્યારે પાણી ભેગું થાય છે અને પાણી સમુદ્ર ફરી પાછું પાણી અહીંયા આવે છે. ચોમાસામાં પાણી વધારે આવે તો નદી કિનારે જે કચરો હોય એ બધો લઈ અને નદી એકદમ ચોખ્ખી બનાવી દે છે અને ખેતરોને ઉનાળામાં ખેતરને આજુબાજુના ખેતરવાળાને પાણી પૂરું પાડે છે. અને આજુબાજુથી ખાતર જે કાંપ ઢસડીને આવે છે એ કાંપવાળી જમીનમાં કાંપ ઠલવાય છે અને પાક સારો થાય છે. અહીંયાથી પાણી પહોંચાડી અને સ્વચ્છ કરીને ચોખ્ખું કરી અને પાણી પુરવઠા દ્વારા બધે પીવા માટે મોકલવામાં આવે છે. જ્યાં પાણી ખારું હોય, જમીનમાંથી ખારું પાણી ત્યાં પહોંચાડવામાં આવે છે. એટલે તો નદીને નદી માતા કહેવામાં આવે છે. ગાયને ગાય માતા કહેવામાં આવે છે તો નદીને નદી માતા કહેવામાં આવે છે. લાઈક કરજો અને શેર કરજો.